સુરતના ડુમસ ખાતે 9 મહિના રોજ સૂફી નાઇટ સાથે ચેરિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અંધ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે ફંડ એકત્ર કરવાનો હેતુ રાખવામાં આવ્યો છે। સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા એસી ડોમ ખાતે 9 મેની સાંજે સૂફી નાઇટ અને ચેરિટી કાર્યક્રમ યોજનાર છે। આ કાર્યક્રમ કોફી કલ્ચર ડુમસ અને અનંતમ ઇવેન્ટ્સ દ્વારા પ્રજ્ઞાચક્ષુ ફાઉન્ડેશન તથા નબી કી દુનિયા ફાઉન્ડેશનના સહયોગથી આયોજિત કરવામાં આવ્યો છે। કાર્યક્રમનો મુખ્ય હેતુ અંધ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવાનો છે। આ પ્રસંગે જાણીતા સૂફી ગાયક ભાવિન શાસ્ત્રી અને પોએટ્રી આર્ટિસ્ટ અઝહર ઇકબાલ પોતાની કલાત્મક રજૂઆત કરશે। કાર્યક્રમ દરમિયાન પ્રેક્ષકો અને સ્પોન્સર તરફથી એકત્ર થનાર ફંડનું ઓન સ્ટેજ ડોનેશન કરવામાં આવશે। આયોજકો દ્વારા આશરે 8 થી 10 લાખ રૂપિયા એકત્ર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જે ધોરણ 1 થી 12 સુધીના વિદ્યાર્થીઓના શિક્ષણમાં ઉપયોગી બનશે। આયોજકો દ્વારા શહેરના નાગરિકોને આ કાર્યક્રમમાં જોડાઈ ચેરિટી માટે સહભાગી થવા અપીલ કરવામાં આવી છે। જી, મારું નામ હબીબ કિંખાવાલા છે। હું પ્રજ્ઞાચક્ષુ ફાઉન્ડેશનનો જનરલ સેક્રેટરી છું ને આપણે ભાવિન શાસ્ત્રી સર જોડે એક સૂફી સંગીતનો કાર્યક્રમ કરે છે, જેને પહેલું સેગમેન્ટ જે છે તેમાં અઝહર ઇકબાલ સર પોએટ્રી કરશે એનું, અને સેકન્ડ સેગમેન્ટમાં ભાવિન સર આપણા સૂફી સંગીતથી આપણે બધાનું મનોરંજન કરશે। આ કાર્યક્રમનો હેતુ એ છે કે આપણે સીસી ડુમસ અને અનંતમ ઇવેન્ટ્સ એ લોકો સાથે મળીને ફંડ રેઝિંગ કરવા ઈચ્છે છે। ટિકિટ્સમાંથી અને સ્પોન્સર્સમાંથી જે ફંડ ભેગું થાય તે આખું ફંડ આપણે છોકરાઓના સ્કોલરશિપમાં ડોનેટ કરવા ઈચ્છે છે। તો આ ખાસ કાર્યક્રમ જે છે 9મી મઈ સાંજના 7 વાગે ગોઠવવામાં આવી છે। નમસ્કાર, હું ભાવિન શાસ્ત્રી, સૂફી સંગીતકાર। આપ સર્વેને એક નમ્ર અપીલ છે કે દિવ્યાંગ બાળકો માટે, પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે એક સ્કોલરશિપ આપતી સંસ્થા જે આપણી સાથે મોજૂદ છે, એને માટે ફંડ રેઝિંગ કાર્યક્રમ આપણે 9 મેના સીસી ડુમસ પર આયોજિત કર્યો છે, સાંજે 7 વાગે। સંગીત તો ઇમ્પોર્ટન્ટ છે જ, પણ એનો મેઇન કોઝ છે કે આ પ્રજ્ઞાચક્ષુ બાળકોને એના કેરિયરમાં, એની લાઈફમાં આગળ વધવા માટે આપણે કંઈ સપોર્ટ કરી શકીએ। નોટ ઓનલી ઇન ધ ફોર્મ ઓફ મની, ઇન ધ ફોર્મ ઓફ તમે શ્રમદાન પણ કરી શકો, આ સંસ્થાના લોકોને મળી શકો, જેનાથી તમને એક આઈડિયા આવે કે આ સંસ્થાની જરૂરિયાત શું છે, આ બાળકોની પરેશાનીઓ શું છે, જેને આપણે સુલઝાવી શકીએ અને એ લોકોની લાઈફના બેટરમેન્ટ માટે આપણે કામ કરી શકીએ। સમાજે આપેલી તમને કોઈ પણ વસ્તુ છે એને રિટર્ન બેક કરવા માટેનો બહુ સારો મોકો છે। હું સુરતની જનતાને અપીલ કરું છું, તમે દરેક કોઝને સપોર્ટ કર્યો છે આજ સુધી। નરેન્દ્ર મોદી સાહેબે પ્રજ્ઞાચક્ષુઓને દિવ્યાંગ કીધા, આ દિવ્યાંગોને આપણે સપોર્ટ કરવા માટે આ કોઝમાં જોડાઈએ, એક સાથે ભેગા થઈએ અને એક એવો સરસ એમાઉન્ટ આપીએ કે જે એમાઉન્ટથી જે મદદગાર, આપણે મદદગાર તો નહીં કહી શકીએ, પણ જે પોતે ટેલેન્ટેડ છે પણ પૈસાને લીધે જેના કેરિયર અટક્યા છે, એ લોકોને આપણે સપોર્ટ કરી શકીએ। હું ભાવિન શાસ્ત્રી મારા સંગીત દ્વારા એક જ વસ્તુની વાત કરું છું, તમારી પાસે કોઈ પણ વસ્તુ પાવરફુલ હોય, પાવરમાં હોય, તો એને તમે રિસ્પોન્સિબિલિટીથી રિટર્ન કરો અને આ સમાજનું એક ઋણ છે તે આપણે ચૂકવીએ। આપણે બધા ભેગા થઈને આ કાર્યક્રમમાં આ સંસ્થાની સાથે રહીએ। થેન્ક યુ વેરી મચ। ઉત્કર્ષ ગલચર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।